હરીશભાઈ, શું લાગે છે ડબ્બા શું ખોલશે મતપેટીના? મતપેટીના ડબ્બામાં મોદી સાહેબનું નામ જ ખુલશે. એના સિવાય જે ચર્ચા તમે બધી સાંભળો છો, જે કામ એમના કરેલા છે, જે દેખાય છે, તો એ ડબ્બામાં આ જ ખુલવાનું છે, બીજું કંઈ ખોલવાનું નથી. પણ પેલા રાહુલ ગાંધીએ છેક કાશ્મીરથી કન્યાકુમારી યાત્રા કરી હતી, દક્ષિણમાં મજબૂતાઈ મેળવી હતી ને બધું હતું, ટોળું જમાવતા હતા. એમને બી થોડો ક્ષત્રિયોનો વિરોધ છે. ફળ મળવો જોઈએ એમને બી, કેમ કે અપક્ષ હોવો જોઈએ. અપક્ષની ખાસ જરૂર છે, હોતી હોય છે. વિપક્ષ હોવો જોઈએ અને વિપક્ષની જરૂર હોવી જોઈએ. અને એમાં એ લોકો હશે તો શું સરકાર બરાબર કામ કરશે? ઘરમાં એટલે એનો મતલબ અત્યારે બરાબર કામ નથી કર્યું. કામ સારા કર્યા છે, એનાથી સારા વધારે એમના વિચારો છે, પણ શું છે, એક અપક્ષો છે તો રેશિયોની તો હવે તો ખબર ના પડે. જે સીટ છે વધશે આ વખતે? લાગતી નથી ત્યાં જ રહેશે. ઓછી થઈ શકે છે. ઓછી થઈ શકે છે. ઓછી થઈ શકે છે. વધશે નહીં. કેમ કે એમાં શું છે, જૂના જે એમના જે કામો છે અને આ જે મોદી ગવર્મેન્ટે જે કામ કર્યા છે, બધા સર્ચ કરે છે, બધું દેખાય છે. આ તો બધાના મનના વિચારો જે મતપેટીમાં આવે છે. તમારી દ્રષ્ટિએ આમના કામો ચડિયાતા છે એવું તમે કહેવા માંગો છો? બિલકુલ. અને બધા જોઈ રહ્યા છે. અમે જે સમજો ઉંમર અમારી 57 ઉંમર છે, અમે આગળનો જે છે કામો જોયા છે, એના પછી અત્યારના જોઈએ છે. અને જે આવનાર પેઢી જે છે આપણી, આવનાર પેઢી એમાં 10-12 વર્ષ જે મોદી સાહેબ સેન્ટ્રલ ગવર્મેન્ટ કાઢ્યા છે, એમના બી કામ આવતા પેઢી જોઈએ છે. એ બી વિચારો સારા કરે છે, એમને બી એ જ ચોઈસ છે જે એમને જોઈએ. એટલે આ પેઢીની માટે આ 12 વર્ષ છે એક સીમાચિહ્ન સુવર્ણકાળ બની જશે. બિલકુલ લાગે છે. આ પેઢી યાદ રાખશે. મોદી સાહેબની ટીમ જે છે હમણાં જે કામ કરે છે, એ ટીમ એ ટાઈપનું વિચારોથી ચાલે અને સપોર્ટ એકબીજાને આપે તો આ દેશના માટે વધારે સારું રહેશે.